છોટાઉદેપુર જિલ્લામાં વિદેશી દારૂના નાશ માટે જિલ્લા પોલીસ દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેમાં આશરે 4,67,00,000 રૂપિયાના વિદેશી દારૂનો નાશ કરાયો. આ દારૂ મધ્યપ્રદેશની સરહદથી બુટલેગરો દ્વારા ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના બોર્ડર પર સતત સક્રિય પોલીસ વિભાગે આ પ્રયત્નોને નિષ્ફળ બનાવ્યા. આ અભિયાનમાં 3,03,109 બોટલો ઝડપવામાં આવી, જેને નષ્ટ કરવા માટે કોર્ટમાંથી મંજૂરી મેળવી કાયદાકીય પદ્ધતિ અનુસાર નાશ કરવામાં આવ્યો. આ દારૂનો નાશ બુલડોઝર ચલાવી છોટાઉદેપુર, પાનવડ, બોડેલી, જેતપુર પાવી સહિતના અનેક વિસ્તારોના પોલીસ સ્ટેશનોના નિયંત્રણ હેઠળ કરવામાં આવ્યો. છોટાઉદેપુર જિલ્લા ડીવાયએસપી, પ્રાંત અધિકારી, મામલતદાર અને અન્ય પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવી. 2023થી 24 દરમિયાન બુટલેગિંગના 1318 ગુનાઓ છોટાઉદેપુર જિલ્લામાં નોંધાયા હતા, જે પૈકી આ દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. આ તમામ બોટલોને બુલડોઝર વડે નષ્ટ કરવામાં આવી, જે સમગ્ર રાજ્યમાં દારૂબંધીના કડક અમલનો પ્રતીક છે. આ કાયદાનું જાગૃત અમલ અને સરકારની પ્રતિબદ્ધતાના ઉદાહરણ તરીકે આ કાર્યવાહીને માનવામાં આવી રહી છે. આ ઘટના દારૂબંધીના કડક અમલને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ છે અને બુટલેગિંગ પર થનારા પ્રહારોનું નિદર્શન કરે છે. રિપોર્ટર હબીબતુલ્લા મકરાણી, બોડેલી.